નમસ્કાર. ધોરણ 12 ફિઝિક્સ ચેપ્ટર 3 પ્રવાહ વિદ્યુતની વિડિયો લેક્ચર સિરીઝમાં આજે પાર્ટ 10 જોઈએ. આ પાર્ટમાં આપણે વિસ્ટન બ્રિજ પરિપથ અંગે માહિતી મેળવીશું. અહીં આકૃતિમાં દર્શાવેલા પરિપથ જેવો પરિપથ વેસ્ટર્ન બ્રિજ પરિપથ ગણાય. આ પ્રકારના જોડાણમાં ચતુષ્કોણના 4 ભુજ એટલે 4 બાજુઓ ઉપર અવરોધકો R1, R2, R3 અને R4 જોડેલા છે. વિકર્ણ બિંદુઓ ની બે જોડ મળે. એક જોડ લઈએ તો વિકર્ણ બિંદુઓ A અને C વચ્ચે બેટરી E જોડેલ છે, એને બેટરી શાખા કહેવાય. વિકર્ણની બીજી જોડ B અને D વચ્ચે ગેલ્વેનોમીટર જોડેલ છે, જેને ગેલ્વેનોમીટરવાળી શાખા કહેવાય. ગેલ્વેનોમીટરનું કામ એ પ્રવાહની હાજરી માપવાનું છે. અહીં આપણે પસંદ કરેલી બેટરી E નો આંતરિક અવરોધ અવગણી શકાય તેટલો ઓછો એટલે કે લગભગ 0 લેશું. હવે દરેક અવરોધમાંથી આપણે આનુષંગિક પ્રવાહો રજૂ કરીએ તો અહીંયા આપણે અવરોધ R1 માંથી I1 પ્રવાહ, અવરોધ R2 માંથી I2 પ્રવાહ દર્શાવ્યો છે, અવરોધ R3 માંથી I3 પ્રવાહ, અવરોધ R4 માંથી I4 પ્રવાહ દર્શાવ્યો છે. માનો કે ગેલ્વેનોમીટરવાળી શાખામાંથી પ્રવાહ પસાર થાય છે તો તેને આપણે IG વડે દર્શાવીશું. હવે જો આપણે R1, R2, R3 અને R4 ના મૂલ્યો એવા ગોઠવીએ અથવા એવા જોડીએ કે જેથી ગેલ્વેનોમીટરમાંથી પસાર થતો પ્રવાહ IG બરાબર 0 થાય, એટલે કે શાખા BDમાં પ્રવાહ વહે નહીં, તો બ્રિજ સમતુલિત છે તેમ કહેવાય. આ પરિસ્થિતિમાં એટલે કે IG બરાબર 0 વાળી પરિસ્થિતિમાં આ શાખા હોય કે ન હોય, પરિપથના પ્રવાહોને કોઈ ફેર પડતો નથી. એટલે A થી B નો પ્રવાહ I2 બરાબર B થી C નો પ્રવાહ I4. એ રીતે A થી D નો પ્રવાહ I1 બરાબર D થી C નો પ્રવાહ I3. અને એટલે જ્યારે IG બરાબર 0 હોય એવી સમતુલિત સ્થિતિમાં I1 બરાબર I3 અને I2 બરાબર I4 મળશે. હવે આપણે નિયમ 2 લગાડીએ લૂપ ADBA માટે. લૂપ ADBA આના માટે નિયમ 2 લગાડીએ છીએ. A થી D જઈએ તો સ્થિતિમાન તફાવત આવે R1 I1 આપણે મુસાફરી પ્રવાહની દિશામાં કરી છે એટલે ઘટતા સ્થિતિમાન તરફ મુસાફરી છે, એટલે સ્થિતિમાનનો ફેરફાર ઋણ લેવો પડે, જે આપણે અહીંયા રજૂ કર્યો છે. પછી D થી B માં પ્રવાહ નથી એટલે સ્થિતિમાન ફેરફાર પણ નહીં થાય. B થી A માં અવરોધ R2 અને પ્રવાહ I2 એટલે સ્થિતિમાન તફાવત થશે ઓહમના નિયમ મુજબ R2 I2. અને આપણી મુસાફરી પ્રવાહથી વિરુદ્ધ દિશામાં છે એટલે આપણે વધુ સ્થિતિમાન તરફ જઈએ છીએ, તો અનુવર્તી સ્થિતિમાનનો ફેરફાર ધન લેવો પડે અને આપણને સૂત્ર મળ્યું -I1 R1 + R2 I2 બરાબર 0 થવું જોઈએ લૂપના નિયમ અનુસાર. અને તેથી R1 I1 બરાબર R2 I2 અથવા તો I1/I2 બરાબર R2/R1 મળે. એ રીતે બીજું લૂપ પસંદ કરીએ, લૂપ CBDC. એમાં આ રીતે આ માર્ગે આગળ વધીને સ્થિતિમાનના ફેરફારો ગણી. તો પહેલાં આપણે જઈએ C થી B. અવરોધ R4 પ્રવાહ I4 એટલે R4 I4 મુસાફરી પ્રવાહની દિશાથી વિરુદ્ધ છે એટલે વધતા સ્થિતિમાન તરફ છે એટલે સ્થિતિમાનનો ફેરફાર પ્લસ લેવો પડે. B થી D માં પ્રવાહ નથી એટલે સ્થિતિમાનનો ફેરફાર પણ નથી. D થી C એમાં અવરોધ R3 અને પ્રવાહ I3 એટલે સ્થિતિમાન ફેરફાર R3 I3 અને મુસાફરી પ્રવાહની દિશામાં એટલે ઘટતા સ્થિતિમાન તરફ એટલે અનુવર્તી ફેરફાર લેવો પડે ઋણ. આપણને સૂત્ર મળ્યું R4 I4 - R3 I3 બરાબર 0. or we have R4 I4 બરાબર R3 I3 or we have R4/R3 બરાબર I3/I4. પણ આ સમીકરણો પરથી I3ની જગ્યાએ I1 મૂકીએ અને I4ની જગ્યાએ I2 મૂકીએ તો આપણને મળે I3/R4ની જગ્યાએ હવે I1/I2. હવે આ બંને સમીકરણને ભેગા કરીએ તો આપણને મળશે
I1/I2 ઇઝ ઇક્વલ ટુ R2/R1 ઇઝ ઇક્વલ ટુ R4/R3. આ જે સમીકરણ મળ્યું R2/R1 ઇઝ ઇક્વલ ટુ R4/R3 એ ગેલેનોમીટર શૂન્ય ખૂણાવર્તન દર્શાવે તે માટેની સમતુલનની શરત કહેવાય અથવા સંતુલિત વિસ્ટન બ્રિજ માટેની શરત કહેવાય. હવે જો કોઈ અજ્ઞાત અવરોધને આપણે R4ના સ્થાને જોડી દઈએ અને R1 અને R2 જાણીતા જોડીએ તો R3ને બદલીને એવી રીતે ગોઠવી શકાય કે જેથી ગેલેનોમીટર શૂન્ય આવર્તન દર્શાવે. અને આ પરિસ્થિતિમાં આપેલા આ સૂત્ર વડે આપણે R4ની ગણતરી સરળતાથી કરી શકીએ. R4 બરાબર R3/R2/R1. અથવા મીટર બ્રિજ જેવી રચનાઓમાં ઘણીવાર એવું કરવામાં આવે કે R4ના સ્થાને અજ્ઞાત અવરોધ હોય, R3 એ પહેલેથી પસંદ કરેલો જાણીતો અવરોધ હોય, R1 અને R2ને એવા સેટ કરવામાં આવે કે જેથી ગેલેનોમીટર શૂન્ય આવર્તન બતાવે તો પણ સંતુલિત સ્થિતિ મળે અને ત્યારે પણ આ સૂત્રનો ઉપયોગ કરી શકાય. હવે આપણા વેસ્ટર્ન બ્રિજ પરિપથ પર આધારિત ઉદાહરણ 3.8 જોઈએ. સ્પષ્ટ રૂપે આ ઉદાહરણ વેસ્ટર્ન બ્રિજ છે પણ સંતુલિત વેસ્ટર્ન બ્રિજ પરિપથ અહીંયા રજૂ કર્યું નથી કારણ કે જે દરેક અવરોધ છે એમાં કન્ડિશન R4/R3 ઇઝ ઇક્વલ ટુ R2/R1નું પાલન થતું નથી. આપેલ પરિપથ આપણે કિર્ચોફના નિયમોના ઉપયોગથી જ ઉકેલવો પડશે અથવા વિશ્લેષિત કરવો પડશે. આ ઉદાહરણ 3.8માં આપણને પૂછ્યું છે આપેલ પરિપથ માટે ગેલેનોમીટરમાંથી પસાર થતો પ્રવાહ IG ગણવાનો છે. હવે જંક્શનનો નિયમ લગાડીએ તો આપણને આ પરિપથમાં જંક્શન A અને જંક્શન C મળે છે. હવે A પાસે પ્રવાહ I દાખલ થાય છે અને બે પ્રવાહો I1 અને I2 બહાર નીકળે છે. એટલે પહેલું આપણને અહીંયા મળશે therefore I બરાબર I1 પ્લસ I2. હવે લૂપનો નિયમ લગાડીએ તો આપણને આ પરિપથમાં 3 લૂપ મળે છે જેમાં લૂપનો નિયમ લગાડવો પડે. માં પહેલું લૂપ આપણે પસંદ કરીએ લૂપ BADB આ પ્રકારે અને એમાં આ પ્રકારની મુસાફરી રજૂ કરશું. ચલો સ્થિતિમાનના ફેરફારો ગણીએ અને બેઝિક સરવાળો 0 છે તેમ રજૂ કરીએ. B થી A જઈએ તો આપણે અવરોધ આવે 100 અને પ્રવાહ આવે I1 એટલે 100I1. વળી મુસાફરી પ્રવાહથી વિરુદ્ધ દિશામાં એટલે સ્થિતિમાન વધે એટલે અનુવર્તી ફેરફાર આપણે લીધો છે અહીંયા ધન. હવે A થી D જઈએ તો અહીંયા અવરોધ 60 અને પ્રવાહ I2 એટલે સ્થિતિમાનનો તફાવત થશે 60I2. આપણી મુસાફરી પ્રવાહની દિશામાં એટલે ઘટતા સ્થિતિમાન તરફ છે એટલે સ્થિતિમાનનો ફેરફાર લેવો પડશે ઋણ એટલે અહીંયા મૂકી ઋણ નિશાની. પછી D થી B જઈએ તો અહીંયા અવરોધ 15 ઓહ્મ ગેલેનોમીટરનો આપ્યો છે અને પ્રવાહ IG છે એટલે 15IG. વળી મુસાફરી પ્રવાહથી વિરુદ્ધ દિશામાં એટલે વધતા સ્થિતિમાન તરફ અને એટલે ફેરફારની નિશાની આવે પ્લસ. અને આપણને સૂત્ર મળ્યું therefore 100I1 - 60I2 + 15IG ઇઝ ઇક્વલ ટુ 0. આ સમીકરણનો 5 વડે ભાગાકાર કરીએ એ 100/5 એટલે 20 એટલે 20I1 - 60/5 એટલે 12 એટલે 12I2 અને +3IG ઇઝ ઇક્વલ ટુ 0 અને કહીએ સમીકરણ નંબર 1. ત્યાર પછીનું લૂપ પસંદ કરીએ લૂપ BCDB આ પ્રકારે જેમાં આગળ વધશું. પહેલાં જઈએ B થી C તો અવરોધ આવે 10 અને પ્રવાહ આવે I1 - IG. અહીં એક થિંગ નોટિસ કરીએ સંતુલિત અવસ્થા નથી એટલે B થી Dમાં આપણે B થી D તરફ પ્રવાહ IG રજૂ કર્યો છે જેને દરેક વખતે ધ્યાને લેવું પડે છે. એટલે અહીંયા આ પ્રવાહ IG ગયો તો I1માંથી હવે B થી C તરફ I1 - IG જાય જે આપણે અહીંયા ઉપયોગમાં લીધું એટલે -10I1 - IG. આપણી મુસાફરી પ્રવાહની દિશામાં એટલે ઘટતા સ્થિતિમાન તરફ એટલે સ્થિતિમાનના ફેરફારની નિશાની લીધી ઋણ. હવે જઈએ C થી D જેમાં અવરોધ 5 અને પ્રવાહ આવશે I2 + IG એટલે સ્થિતિમાન તફાવત થયો 5 × I2 + IG. વળી મુસાફરીથી વિરુદ્ધ દિશામાં પ્રવાહ છે એટલે આપણે વધતા સ્થિતિમાન તરફ મુસાફરી કરી એટલે ફેરફારની નિશાની આવે ધન.
ત્યાર પછી ડીથી બી, એટલે ગેલેનોમીટરનો અવરોધ 15 અને પ્રવાહ IG, એટલે તફાવત થયો 15 IG. અને મુસાફરી પ્રવાહથી વિરુદ્ધ દિશામાં, એટલે સ્થિતિમાન વધે એટલે અનુવર્તી ફેરફાર લેવો પડે ધન. અને આપણને સૂત્ર મળ્યું આ પ્રમાણે -10 બ્રેકેટ I1 માઇનસ IG પ્લસ 5 બ્રેકેટ I2 પ્લસ IG પ્લસ 15 IG ઇઝ ઇક્વલ ટુ 0. કાઉન્સ ખોલીને સાદુરૂપ આપીએ તો -10 I1 માઇનસ માઇનસ પ્લસ, એટલે પ્લસ 10 IG પ્લસ 5 I2 પ્લસ 5 IG પ્લસ 15 IG ઇઝ ઇક્વલ ટુ 0. ઓર વી કેન સે -10 I1 પ્લસ 5 I2. IG 3 વખત આવે છે, 10 IG પ્લસ 5 IG પ્લસ 15 IG. ટોટલ કરીએ એટલે પ્લસ 30 IG ઇઝ ઇક્વલ ટુ 0. હવે આ સમગ્ર સમીકરણનો 5 સાથે ભાગાકાર કરીએ તો આપણને મળશે -2I1, અહીંયા આવશે -2 I1 પ્લસ I2 પ્લસ 6 IG ઇઝ ઇક્વલ ટુ 0. બધાની નિશાની ઉલટાવી દઈએ તો આપણને હવે સૂત્ર મળે 2I1 માઇનસ 6 IG પ્લસ I2 માઇનસ I2 ઇઝ ઇક્વલ ટુ 0. આઈ રિપીટ 2I1 માઇનસ 6 IG માઇનસ I2 ઇઝ ઇક્વલ ટુ 0. આને કહીએ સમીકરણ નંબર 2. ત્યાર પછીનું ત્રીજું લૂપ લઈએ, લૂપ ADCEA, લૂપ ADCEA. આ પ્રકારે લૂપ પસંદ કરીએ અને આ દિશામાં આગળ વધશું. તો પહેલાં આપણે જઈએ A થી D, એટલે અવરોધ 60 અને પ્રવાહ I2 એટલે 60 I2. પ્રવાહની દિશામાં મુસાફરી એટલે સ્થિતિમાન ઘટે એટલે અનુવર્તી સ્થિતિમાનનો ફેરફાર ઋણ લીધો. હવે D થી C જઈએ તો ત્યાં અવરોધ છે 5 અને પ્રવાહ છે I2 પ્લસ IG, એટલે સ્થિતિમાનનો ફેરફાર થયો 5 ગુણાકારમાં I2 પ્લસ IG. વળી મુસાફરી પ્રવાહની દિશામાં એટલે સ્થિતિમાન ઘટે છે, અનુવર્તી ફેરફાર લીધો ઋણ. પછી C થી E થઈને A, જેમાં આપણે 10 વોલ્ટની બેટરીમાં ઋણથી ધનધ્રુવ તરફ જઈએ છીએ એટલે સ્થિતિમાન વધે છે, એટલે બેટરીના EMF એટલે એના ટર્મિનલ વોલ્ટેજ 10 જેટલા લેવા પડશે અને એની નિશાની સ્થિતિમાન વધતું હોવાથી પ્લસ લેવી પડે અને પરિણામ આવે 0. હવે આ બંને ઋણ નિશાનીવાળા પદને બરાબરની સામી બાજુએ જવા દઈએ અને બીજા પદનું કાઉન્સ ખોલીને સાદુરૂપ પણ આપીએ તો આપણને મળે 60 I2 પ્લસ 5 I2 પ્લસ 5 IG ઇઝ ઇક્વલ ટુ 10. और I2 वाला બે પદ છે 60 વત્તા 5 એટલે ટોટલ 65 I2 પ્લસ 5 IG ઇઝ ઇક્વલ ટુ 10. ઓર વી હેવ 5 વડે ભાગાકાર કરીએ એટલે 13 I2 પ્લસ IG ઇઝ ઇક્વલ ટુ 2. આને કહીએ સમીકરણ નંબર 3. હવે સમીકરણ 2 પરથી સમીકરણ 2ને ફરી પાછું આપણે અહીંયા લઈએ. આપણને મળે 2I1, પછી આ બંને ઋણ પદને સામી બાજુએ જવા દઈએ તો 2I1 બરાબર 6 IG પ્લસ I2, જેને આપણે અહીંયા ધ્યાને લઈએ છીએ. 2I1 બરાબર 6 IG પ્લસ I2. સમીકરણને 10 વડે ગુણી નાખીએ એટલે 20I1 બરાબર 60 IG પ્લસ 10 I2. હવે સમીકરણ 1 ધ્યાને લઈએ તો 20I1 માઇનસ 12I2 પ્લસ 3IG ઇઝ ઇક્વલ ટુ 0. આ સમીકરણ 1ને ફરી પાછું અહીંયા રિપીટ કરીએ. 1 પરથી આપણને મળ્યું 20I1 પ્લસ 3IG માઇનસ 12I2 ઇઝ ઇક્વલ ટુ 0. એમાં 20I1ની જગ્યાએ મૂકીએ 60IG પ્લસ 10I2, એટલે 60IG પ્લસ 10I2 બાકીનું એમને પ્લસ 3IG માઇનસ 12I2 ઇઝ ઇક્વલ ટુ 0. સાદુરૂપ આપીએ IG વાળા બે પદ છે 60IG પ્લસ 3IG એટલે 63IG. I2 વાળા બે પદ છે 10I2 માઇનસ 12I2 એટલે માઇનસ 2I2 ઇઝ ઇક્વલ ટુ 0. અથવા તો 2I2 બરાબર 63IG અથવા તો I2 બરાબર 63IG अपॉन 2 और I2 બરાબર 31.5 IG. હવે સમીકરણ 3ને ધ્યાને લઈએ. સમીકરણ 3 એટલે 13I2 પ્લસ IG ઇઝ ઇક્વલ ટુ 2, જેનો આપણે ફરી પાછો અહીંયા ઉપયોગ કરીએ. 13I2 પ્લસ IG ઇઝ ઇક્વલ ટુ 2. એમાં I2નું સૂત્ર મૂકીએ 13 ઇન્ટુ 31.5 IG અહીંથી પ્લસ IG ઇઝ ઇક્વલ ટુ 2. હવે આ ગુણાકાર કરીએ એટલે આપણને મળે 409.5 IG પ્લસ IG ઇઝ ઇક્વલ ટુ 2. આ સરવાળો લઈએ
410.5 Ig is equal to 2, or Ig is equal to 2 upon 410.5 is equal to 0.00487, and therefore Ig is equal to 3 આંકડા જમણી તરફ જઈએ તો આવે 4.87 અને ગુણાકારમાં આવે 10⁻³ એટલે આપણને મળ્યું Ig બરાબર 4.87 ઇન્ટુ 10⁻³ એમ્પિયર. હવે આ 10⁻³ એમ્પિયરના સ્થાને મૂકીએ મિલી એમ્પિયર તો આપણને મળશે ધેરફોર Ig ઇઝ ઇક્વલ ટુ 4.87 મિલી એમ્પિયર, જે આપણો માગેલો જવાબ છે.